વડોદરા જિલ્લા પંચાયતનું વર્ષ 2026-27ના બજેટની મંજૂરી માટે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પંચાયતનું 39.52 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જે વિપક્ષના વિરોધ બાદ મંજૂર કરવામાં આવ્યું. વિપક્ષ દ્વારા સરદાર પટેલની જન્મજયંતિની ઉજવણી માટે સમાજ કલ્યાણ વિભાગના નાણાંની કોઈ ફાળવણી કરવામાં આવી ન હોવાના આક્ષેપ કરી ફ્લોર પર બેસી જઈ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જ્યારે જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડાએ જણાવ્યું હતું કે બજેટમાં જિલ્લા સભ્યોએ સૂચવેલા વિકાસના કામો માટે 6 લાખ એમ કુલ મળી 2 કરોડ 4 લાખની જોગવાઈ કરવામાં આવી હતી. વધુમાં વિપક્ષે આક્ષેપ કર્યા હતા કે ભાજપ શાસિત પંચાયતનું બજેટ માત્ર કાગળ ઉપર જ હોય તેમ લાગે છે. જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા મુબારક પટેલે જણાવ્યું હતું કે ગત વર્ષે બજેટમાં જે ફાળવણી કરવામાં આવી હતી તે પૈકી નાણાંનો વપરાશ થયો નથી, માત્ર કાગળ ઉપર જ બજેટ જોવા મળે છે. ખાસ તો વડોદરા જિલ્લા પંચાયતનું ભાજપ શાસિત જે જિલ્લા પંચાયત છે વડોદરાની, એનું જે બજેટ છે માત્ર કાગળ પર જ હોય છે. ગયા વર્ષનું જે બજેટ હતું એમાં જે કંઈક નાણાં ફાળવ્યા હતા એ નાણાં જે ફાળવ્યા એમને, પરંતુ તે કાગળ પર રહ્યા છે. તેનો યોગ્ય રીતે જે વપરાશ થવો જોઈએ નાણાંનો, તે વપરાશ વિના તે નાણાં પડી રહ્યા છે. અને આમ આયોજન વિનાનું કામ આ જે ભાજપની સત્તા છે જિલ્લા પંચાયતની, તે સત્તાધીશો કરી રહ્યા છે. આજની સામાન્ય સભામાં જ્યારે આજે સામાન્ય સભા હતી, તો ખાસ તો સરદાર વલ્લભભાઈ પટેલ ભવન તરીકે જિલ્લા પંચાયત ઓળખાય છે. અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના આયોજન માટે કે એમના ઉત્સવ માટે નાણાં ફાળવવા જોઈએ. પરંતુ તમે જોશો તો જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અમે ખૂબ કહ્યું કે ભાઈ સરદાર સાહેબ માટે તમે નાણાં ફાળવો, જેથી કરીને સરદાર સાહેબને ન્યાય મળે. ત્યારે ખૂબ જ કહેવા પછી તમે જોશો કે આખા એમાં સમાજ કલ્યાણ વિભાગમાં સરદાર સાહેબનું નામ નથી. તો સરદાર સાહેબનો ફોટાનો એ ઉપયોગ કરે છે, પણ સરદાર સાહેબનું જ્યારે એમને માટે નાણાં ફાળવવાના હોય તો નાણાં ફાળવાતા નથી. પરંતુ વિરોધ પક્ષના સભ્યોના કહેવાથી વિરોધ પક્ષના સભ્યોએ વિરોધ કર્યો કે સરદાર સાહેબના જ્યાં સુધી નાણાં નહીં ફળવાય તેમના જન્મજયંતિની ઉજવણી માટે, ત્યાં સુધી અમે સભા આગળ ચાલવા નહીં દઈશું. અમે નીચે બેસી દઈશું અને જ્યાં સુધી સરદાર સાહેબનું નામ મતલબ કે નાણાં ન ફળવાયા ત્યાં સુધી અમે ખૂબ વિરોધ કર્યો છે. અને અમે માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબનો પ્રમુખશ્રીનો આભાર પછી માનીશું કે સરદાર સાહેબના નાણાં માટે ઉજવણી માટે નાણાં ફળવાયા છે. વિશેષ આંગણવાડીઓ છે, પ્રાથમિક શાળાઓ છે, ત્યાં પાણીની ખૂબ અગવડતા છે, ચોખ્ખું પાણી મળતું નથી. અમે કહ્યું કે તમે નવીન બાંધકામ માટે જે નાણાં ફાળવો છો, પરંતુ આંગણવાડીઓમાં અને સ્કૂલોમાં નાણાં ફાળવવામાં આવે, જેથી કરીને બાળકો ચોખ્ખું પાણી પી શકે અને બાળકોનું આરોગ્ય સારી રીતે થઈ શકે. વિશેષ કે જે ખેડૂતો માટે નાણાં ફાળવવા જોઈએ દરેક તાલુકામાં, એવું કોઈ આયોજન ભાજપ દ્વારા થતું નથી. અને એના માટે પણ ખેડૂતો માટે આપતા જોશો તો માત્ર 10 લાખ રૂપિયા પ્રાકૃતિક ખેતી માટે ફાળવ્યા છે. ગયા બજેટમાં પણ 10 લાખ રૂપિયા પ્રાકૃતિક ખેતી માટે ફાળવેલા, એમાંથી એક પણ રૂપિયો તેમને વાપર્યો નથી. એટલે માત્ર એક બજેટ જે છે એ ખોટું માત્ર કાગળ પર જ હોય છે અને માત્ર તે વાંચવા ખાતર બજેટ વાંચે છે. તમે જોશો તો જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પાસે પણ બજેટની બુક નથી. જ્યારે સભા ચલાવી રહ્યા હતા તો જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પાસે પણ આ બજેટની બુક નથી. એટલે માત્ર અભ્યાસ કર્યા વિના બજેટની મિટિંગમાં આવતા હોય છે. એટલે આ બાબતે અમે સખતમાં સખત વિરોધ કરેલ છે. આજે વિશ્વની સૌથી ઝડપી વિકસિત અર્થવ્યવસ્થાના પ્રેરણા તથા આત્મનિર્ભર ભારતના સ્વપ્નદ્રષ્ટા અને ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વની સૌથી લોકપ્રિય નેતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકસિત ભારત 2047ના લક્ષ્યને સાકાર કરવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્યના સરકાર વિકસિત ગુજરાત 2047ની પરિકલ્પના સાથે આગળ વધી રહ્યું છે. ત્યારે આજે વડોદરા જિલ્લા પંચાયત દ્વારા વર્ષ 2025-26નું સુધારેલ તેમજ વર્ષ 2026-27નું બજેટ રજૂ કરવામાં આવ્યું. આજે સામાન્ય સભામાં વિકાસ ક્ષેત્રે જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓના સૂચન માટે વર્ષ 2026-27ના વર્ષમાં રૂપિયા 2 કરોડ ને 4 લાખની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ જિલ્લાના વિકાસ માટે લોકહિતાર સદરે રૂપિયા 1 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી રૂપિયા 18 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નવીનીકરણ પ્રોજેક્ટ
હેઠળ ₹1 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. તેમજ વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાની નવીન ગ્રામ પંચાયતો માટે ₹1 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. તેમજ પંચાયત ક્ષેત્રે જિલ્લા પંચાયત શ્રેષ્ઠ ગ્રામ પંચાયત માટે ₹5 લાખની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ જિલ્લા પંચાયત અધિકારીગણ અને ચૂંટાયેલા સદસ્યોની તાલીમ શિબિર માટે ₹19 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. તેવી જ રીતે શિક્ષણ ક્ષેત્રે જિલ્લા પંચાયતની પ્રાથમિક શાળાઓમાં બાળકો માટે ખૂટતી સુવિધાઓ પૂરી પાડવા માટે વર્ષ 2026-27ના વર્ષ માટે સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી 60 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. તેમજ શૈક્ષણિક કુદરતી આફતો અને બાળકોના મહોત્સવ શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે 13 લાખની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ પ્રાથમિક શાળાઓના બાળકો માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રસિદ્ધ થતી મેગેઝિન માટે ₹3 લાખની જોગવાઈ કરવામાં આવી છે. તેવી જ રીતે વધુમાં ધોરણ 8માં જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ પ્રથમ દ્વિતીય અને તૃતીય આવનાર કુમાર અને કન્યાઓ માટે ગયા વર્ષમાં અમે દીકરીઓ માટે પ્રોત્સાહિત કરવા માટે બજેટમાં જોગવાઈ કરી હતી. એવી જ રીતે આજે નવીનમાં દીકરાઓને પણ પ્રોત્સાહિત કરવા માટે વડોદરા જિલ્લા દ્વારા આજે 12 લાખની જોગવાઈ કરવામાં આવી છે. તેવી જ રીતે આરોગ્ય ક્ષેત્ર માટે ₹50 લાખની જોગવાઈ કરવામાં આવી છે. કુપોષિત બાળકો માટે 30 લાખની જોગવાઈ કરવામાં આવી છે. આ જ રીતે વડોદરા જિલ્લામાં 42 કિલોથી ઓછું વજન ધરાવતી સગર્ભા માતાઓ માટે પ્રથમ વખત 70 લાખની જોગવાઈ કરવામાં આવી છે. આ જ રીતે પાયાની સુવિધાઓ માટે 19 લાખની જોગવાઈ કરવામાં આવી છે. સમાજ કલ્યાણ ક્ષેત્રે આંબેડકર જયંતિ તેમજ ગાંધી જયંતિ માટે 3 લાખની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ નબળા વર્ગોના ઉત્થાન માટે 55 લાખની જોગવાઈ કરવામાં આવી છે. અને સામાજિક ન્યાય નિધિ હેઠળ 10 લાખની જોગવાઈ કરવામાં આવી છે. ખેતીવાડી ક્ષેત્રે પાક નિર્દેશન શિબિર તેમજ જિલ્લા પંચાયતના સદસ્યોને પ્રવાસ માટે ₹5 લાખની જોગવાઈ કરવામાં આવી છે. વધુમાં પ્રાકૃતિક ખેતી અંતર્ગત માળખાકીય સુવિધાઓ માટે ₹10 લાખની જોગવાઈ કરવામાં આવી છે. પશુપાલન ક્ષેત્રે રોગચાળો ફાટે ત્યારે પશુઓની સારવાર માટે 2 લાખ તથા પશુઓ દવાખાના ખાતે પશુઓની સારવાર માટે લોખંડની હોઇસ ટ્રેવિસ અને ફિક્સ ટ્રેવિસ ખરીદી માટે ₹5 લાખની જોગવાઈ કરવામાં આવી છે. સિંચાઈ ક્ષેત્રે તળાવોની પૂર સંકટ સમયે આકસ્મિક મરામત માટે ₹10 લાખ તેમજ જિલ્લાની કાંસની સાફ સફાઈ અને જાળવણી માટે 30 લાખની જોગવાઈ કરવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ કલ્યાણ ક્ષેત્રે સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી આંગણવાડી અપગ્રેડેશન અને નવીન આંગણવાડી માટે ₹2 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ આંગણવાડી કેન્દ્રો પર અનાજ ભરવાની સ્ટીલની કોઠી, સ્ટીલના ડબ્બા અને અન્ય ખૂટતી સુવિધા પેટે ₹1 કરોડ ને 2 લાખની જોગવાઈ કરવામાં આવી છે. બાંધકામ ક્ષેત્રે સામાજિક સેમિનાર માટે 5 લાખની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ જિલ્લા પંચાયત મેજર રિનોવેશન માટે ₹2 કરોડની, જિલ્લા પંચાયત મેનેજમેન્ટ સિસ્ટમ માટે સૌ પ્રથમ વખત સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી 30 લાખની જોગવાઈ કરવામાં આવી છે. આવી જ રીતે જિલ્લા પંચાયત વડોદરા દ્વારા વર્ષ 2026-27ના અંદાજપત્રમાં જિલ્લાના ગ્રામીણ વિસ્તારોના શિક્ષણ, આરોગ્ય, સમાજ કલ્યાણ, ખેતીવાડી, બાંધકામની પાયાની મહત્ત્વની યોજનાઓ પર ભાર મૂકી આપણા વડોદરાને વિકાસ તરફ લઈ જવા માટેની જોગવાઈઓ કરવામાં આવી છે. આજે આ બજેટને જિલ્લા પંચાયત દ્વારા વધારવામાં આવ્યું છે. આજની સામાન્ય સભામાં મારી સાથે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, કારોબારી ચેરમેનશ્રી તેમજ વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ, શાખા અધિકારીગણ, પ્રેસ મીડિયાના મિત્રો, પત્રકારગણ સર્વે ઉપસ્થિત રહ્યા તે સૌને હું ખૂબ ખૂબ આભારી છું.